તમારી સાથે શેર કરીશ ગુજરાતી સ્ટાઇલ નાયલોન ખમણની રેસીપી. તો આ ખમણ ઢોકળાને આપણે એટલી સહેલી રીતે બનાવશું કે તે પહેલી જ વારમાં એકદમ સોફ્ટ, સ્પોન્જી અને જાળીદાર તૈયાર થશે. ખમણ ઢોકળાના બેટરમાં ચણાનો લોટ અને પાણીનું એક માપ હોય છે. આજે આપણે ઘરની સિમ્પલ વાટકીથી બેટરને પરફેક્ટ માપ સાથે બનાવશું. સાથે ઢોકળા બનાવવાની એવી ટિપ શેર કરીશ કે તેને કોઈ પણ પહેલી જ વારમાં એકદમ બજાર જેવા અને પરફેક્ટ તૈયાર કરી શકશે. તો ઓછી મહેનતમાં મિનિટોમાં તૈયાર થતા નાયલોન ખમણ સાથે બેસનની કઢી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નાયલોન ખમણ બનાવવા માટે મેં ચણાનો લોટ લીધેલો છે. તો વાટકીના માપથી 2 વાટકી અને વજનમાં 200 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે. તેને સારી રીતે ચાળી લઈએ. તો લોટને ચાળવાથી કોઈ પણ જાતના ગાંઠા વગરનું સ્મૂથ બેટર તૈયાર થાય છે. તો મેં બધા જ લોટને ચાળી લીધેલો છે. હવે મેં જે વાટકીથી લોટ લીધેલો હતો તે વાટકીથી મેં પાણી લીધેલું છે. તો મેં આખી વાટકી ભરીને પાણી લીધેલું છે, જે વજનમાં 260 ml જેટલું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ચમચી લીલા મરચાની પેસ્ટ અને મેં 1 ચમચી લીંબુના ફૂલ લીધેલા છે. નાયલોન ખમણનું બેસ્ટ રિઝલ્ટ લીંબુના ફૂલ સાથે જ આવે છે. અને મેં અહીંયા દળેલી ખાંડ લીધેલી છે. તો આ રીતની મોટી ચમચીના માપથી 6 મોટી ચમચી દળેલી ખાંડ એડ કરી દઈએ. તો આખી ખાંડ કરતાં દળેલી ખાંડ લેવાથી તે એકદમ સારી રીતે પાણીમાં ભળી જાય છે. ખાંડનું આ માપ 2 વાટકી લોટ સાથે એકદમ પરફેક્ટ છે. અને હવે હેન્ડ બ્લેન્ડરને ફેરવી લઈએ. તો આ રીતના બ્લેન્ડરની મદદથી બધી જ વસ્તુ એકદમ ફટાફટ મિક્સ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ ફક્ત અડધી મિનિટમાં મિક્સ થઈને આપણું પાણી સાથેનું મિક્સર તૈયાર થઈ ગયું છે. અને હવે પાણીવાળા મિક્સરને આપણે લોટમાં એડ કરવાનું છે. તો મિક્સરને થોડું એડ કરતા જઈએ અને બ્લેન્ડર ફેરવીને બેટરને બનાવી લઈએ. તો મેં બધું જ મિક્સર એડ કરી દીધેલું છે. હવે 2 મિનિટ માટે બ્લેન્ડર ફેરવીને બેટરને ફેટી લઈએ. તો અહીંયા તમે હેન્ડ વિસ્કરનો ઉપયોગ પણ કરી શકો છો, પણ બ્લેન્ડરની મદદથી બેટર એકદમ સારી રીતે ફેટાઈ જાય છે અને ગાંઠા વગરનું તૈયાર થઈ જાય છે. તો ફક્ત 2 મિનિટમાં આપણું નાયલોન ખમણનું બેટર તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલા બેટર ઉપર આ રીતના બબલ્સ દેખાય છે, મીન્સ તે સારી રીતે ફેટાઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી ચમચામાંથી આ રીતના એક ધારમાં પડે તેવી પોરિંગ છે, જે એકદમ પરફેક્ટ છે. તો તૈયાર થયેલા બેટરમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીને તેલને સારી રીતે મિક્સ કરી લઈએ. બેટરમાં તેલ એડ કરવાથી ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ લાગે છે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તેને ઢાંકીને ફક્ત 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. અહીંયા મેં 2 વાટકી અને વજનમાં 200 ગ્રામ જેટલા ચણાના લોટ સાથે 1 વાટકી અને 260 ml જેટલું પાણી લીધેલું છે. 2 વાટકી લોટ સાથે 1 વાટકી જેટલા પાણીનું માપ એકદમ પરફેક્ટ છે. અહીં આપણે બેટરની કન્સિસ્ટન્સી ચમચામાંથી એક ધારમાં પડે તેવી પોરિંગ રાખવાની છે. બેટરને આપણે વધુ પડતું જાડું કે વધુ પડતું પતલું નથી કરી દેવાનું. સાથે આપણે બધા જ મસાલાને પાણીમાં એડ કરી દેવાના છે, જેથી તે એકદમ સારી રીતે ભળી જાય. સાથે તૈયાર થયેલા બેટરને આપણે થોડી વાર માટે ફેટી લેવાનું છે, જેથી તે લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. અને તૈયાર થયેલા બેટરને આપણે 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દેવાનો છે, જેથી ચણાનો લોટ એકદમ સારી રીતે પલળી જાય. તો 15 થી 20 મિનિટ પછી આપણો ચણાનો લોટ એકદમ સારી રીતે પલળી ગયો છે અને બેટરની કન્સિસ્ટન્સી ચમચામાંથી એક ધારમાં પડે તેવી છે. જો આ સમયે બેટર વધુ પડતું જાડું લાગતું હોય તો ફક્ત 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી દેજો. હવે ઢોકળાને ફૂલેલા બનાવવા મેં 1 ચમચી જેટલો ઈનો લીધેલો છે. તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. અને હવે હાથની મદદથી બેટરને 1 મિનિટ માટે ફેટી લઈએ. તો તમે જોઈ શકો છો કે જેમ આપણે બેટરને ફેટતા જાય છે તેમ બેટરનું ટેક્સચર એકદમ મખમલી જેવું થતું જાય છે અને તે સારી રીતે ફૂલતું પણ જાય છે. તો બેટરને મિક્સ કરતા લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર એકદમ સારી રીતે ફૂલી ગયું છે. હવે નાયલોન ખમણને થોડા લાંબી સાઇઝના બનાવવા માટે મેં આ રીતનો ડબ્બો લીધેલો છે. તમે તેની જગ્યાએ થાળીનો ઉપયોગ પણ કરી શકો છો. તેને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. હવે તેમાં બેટરને ભરી લઈએ અને ડબ્બાને થોડો હલાવીને બેટરને એક સરખા લેવલમાં કરી લઈએ. હવે મેં આ સ્ટીમરમાં કાંઠો રાખીને 3 થી 4 કપ જેટલા પાણીને ગરમ કરી દીધેલું છે. તો પાણી આ રીતના ઉકળવા લાગે એટલે કાંઠા ઉપર ઢોકળાના બેટરને રાખી દઈએ. હવે મેં ઢાંકણ ઉપર આ રીતના કપડું બાંધી દીધેલું છે, જેથી સ્ટીમ કરતી વખતે પાણી ઢોકળા ઉપર ન જાય. હવે હાઈ ગેસની ફ્લેમ પર ઢોકળાને 20 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો ઢોકળાને સ્ટીમ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. તો 20 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ સારી રીતે ફૂલી ગયા છે. છરીની મદદથી તેને ચેક કરીએ તો તે અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે અને જરા પણ કાચા નથી. તો તેને સ્ટીમરમાંથી કાઢીને ઠંડા કરવા માટે રાખી દઈએ. તો 15 થી 20 મિનિટ પછી આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે. છરીની મદદથી તેને ડબ્બાથી અલગ કરી લઈએ અને ડબ્બાને પલટાવીને ઢોકળાને ડિમોલ્ડ કરી લઈએ. તો ઢોકળા નીચેથી એકદમ જાળીદાર તૈયાર થયા છે અને ઉપરથી આપણા એકદમ ફૂલેલા નાયલોન ખમણ તૈયાર થયા છે. તો આ છરીની મદદથી તેના પીસ કરી લઈએ.
તો મેં આ ઢોકળાના પીસ કરી લીધેલા છે. એક પીસને હાથમાં લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ, સ્પોન્જી અને જાળીદાર નાયલોન ખમણ તૈયાર થયા છે. જેને બનાવવા એકદમ સહેલા. અહીંયા બેટરમાં આપણે જ્યારે ઈનો એડ કરીએ છીએ પછી આપણે બેટરને 1 મિનિટ માટે હલાવતા રહેવાનું છે, જેનાથી બેટરનું ટેક્સચર એકદમ મખમલી જેવું થઈ જશે અને બેટર એકદમ સારી રીતે ફૂલી જશે. સાથે ખમણ ઢોકળાને સ્ટીમરમાં મૂકતા પહેલાં આપણે સ્ટીમરને 5 મિનિટ પહેલાં ગરમ કરી લેવાનું છે. સ્ટીમરને થોડી વાર પહેલાં ગરમ કરી લેવાથી પાણીની વરાળને લીધે અંદર એક ટેમ્પરેચર જનરેટ થઈ જાય છે, જેનાથી ઢોકળા એકદમ સારી રીતે ફૂલી જાય છે. સાથે ઢોકળાને સ્ટીમ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને ઢોકળાને આપણે 20 થી 25 મિનિટ માટે સ્ટીમ કરવાના છે, જેથી તે એકદમ સારી રીતે ફૂલી જાય અને અંદરથી જરા પણ કાચા ન રહે. અને હવે ઢોકળાનો વઘાર કરવા વઘારિયામાં 2 મોટી ચમચીનું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1 ચમચી રાઈ, 3 થી 4 નંગ જેટલા લીલા મરચાના ટુકડા અને થોડા લીમડાના પાન એડ કરીને તેને સારી રીતે સાતળી લઈએ. અને હવે વઘારમાં અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ. સાથે 2 મોટી ચમચી ખાંડ એડ કરીને ખાંડને સારી રીતે ઓગાળી લઈએ. તો ફક્ત 1 જ મિનિટમાં આપણી ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે અને પાણી આ રીતના ઉકળવા લાગ્યું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને વઘારને લઈ લઈએ. અને હવે તૈયાર થયેલા વઘારને ઢોકળા ઉપર એડ કરી દઈએ. તો મેં બધા જ વઘારને એડ કરી દીધેલો છે. હવે ઉપરથી થોડા કોથમીરના પાન, થોડું કોપરાનું છીણ અને થોડા દાડમના દાણા એડ કરી દઈએ. તો વઘાર સાથે આપણા ઢોકળા તૈયાર થયા છે. એક પીસને હાથમાં લઈને જોઈએ તો એકદમ બજાર જેવા નાયલોન ખમણ તૈયાર થયા છે. તો મેં ઢોકળા ઉપર વઘારને એડ કરી દીધેલો છે. ખમણ ઢોકળાનો વઘાર બનાવતી વખતે આપણે વઘારમાં થોડું પાણી એડ કરી દેવાનું છે. પાણી લીધે જ્યારે આપણે વઘાર ખમણ ઢોકળા ઉપર એડ કરશું ત્યારે ઢોકળા પાણીને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરી લેશે, જેનાથી તે લાંબા સમય સુધી એકદમ સોફ્ટ અને મોઇસ્ટ રહેશે. હવે બેસનની કઢી બનાવવા મેં આ 4 મોટી ચમચીલો ચણાનો લોટ લીધેલો છે. હવે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ અને 2 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. સાથે તીખાશ માટે 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ સાથે અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરી દઈએ. અને હવે તેમાં 1/2 કપ એટલે કે 2 કપની ઉપર અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું ચટણી માટેનું આ રીતનું પતલું બેટર તૈયાર થઈ ગયું છે. અહીંયા આપણે બેટરને પતલું રાખવાનું છે કારણ કે આપણે તેને કૂક કરશું એટલે તે થીક થશે. તો હવે તેને વઘારવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં 1 ચમચી જેટલા રાઈના દાણા, 1 પિંચ જેટલી હિંગ, થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સોથે કરી લઈએ. અને હવે વઘારમાં તૈયાર કરેલા ચટણીના મિક્સરને એડ કરી દઈએ. અને હવે તેને હલાવતા જઈને ધીમા ગેસ પર 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ. તો આ ચટણી ચણાના લોટ સાથે બને છે એટલે આપણે તેને સારી રીતે કૂક કરવાની છે, જેથી ચણાના લોટનો કાચો સ્વાદ વયો જાય. તો તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણી ચટણી કૂક થાય છે તેમ તેમાંથી પાણી એબ્ઝોર્બ થઈને તે પહેલાં કરતાં થોડી ઘટ થઈ જાય છે. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ચટણી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. આપણે તેને વધુ પડતી નથી ઉકાળવાની કારણ કે તે ઠંડી થશે તેમ વધુ ઘટ થશે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો આપણી બેસનની કઢી તૈયાર થઈ ગઈ છે. આ કઢીમાં કોઈ પણ જાતના દહીંને એડ નથી કરવામાં આવતું. ચણાના લોટ સાથે બનતી આ કઢીમાં તીખાશ, ખટાશ અને ગળાશનું પ્રમાણ થોડું ચડિયાતું હોય છે, જેથી કઢી ઢોકળા સાથે ખાવાની મજા આવે. બેસનની કઢી સાથે નાયલોન ખમણ એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. નાયલોન ખમણ બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે પાણીમાં જ બધા મસાલા એડ કરી દેવાના છે, જેથી મસાલા એકદમ સારી રીતે ભળી જાય. 2 વાટકી ચણાના લોટ સાથે 1 વાટકી જેટલા પાણીનું માપ એકદમ પરફેક્ટ છે. સાથે ઢોકળાનું બેટર આપણે ચમચામાંથી પડે તેવું પોરિંગ રાખવાનું છે. વધુ પડતું જાડું કે વધુ પડતું પતલું નથી રાખવાનું. સાથે તૈયાર થયેલા બેટરને 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દેવાનો છે, જેથી ચણાનો લોટ એકદમ સારી રીતે પલળી જાય. અને બેટરમાં ઈનો એડ કર્યા પછી આપણે બેટરને 1 મિનિટ માટે હલાવતા રહેવાનું છે, જેથી ઈનો એકદમ સારી રીતે એક્ટિવેટ થઈ જાય અને બેટર સારી રીતે ફૂલી જાય. સાથે ઢોકળાને સ્ટીમ કરતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને ઢોકળાને 20 થી 25 મિનિટ માટે સ્ટીમ કરી લેવાના છે. અને તૈયાર થયેલા નાયલોન ખમણ ઉપર આપણે પાણી સાથે તૈયાર થયેલો વઘાર એડ કરવાનો છે, જેથી પાણી એકદમ સારી રીતે ઢોકળામાં એબ્ઝોર્બ થઈ જાય અને ઢોકળા લાંબા સમય સુધી એકદમ સોફ્ટ અને મોઇસ્ટ રહે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.